નોઈડામાં યુવરાજની જેમ જ દિલ્હીમાં કમલનું ખાડામાં પડી જવાથી મોત થયું છે। કમલ સોમવારે રાત્રે રોહિણી ખાતે આવેલી પોતાની ઓફિસથી ઘરે પરત ફરી રહ્યો હતો। રસ્તામાં તેના પરિવારજનો સાથે સતત વાતચીત ચાલુ હતી, પરંતુ જ્યારે તે નિશ્ચિત સમયે ઘરે ન પહોંચ્યો ત્યારે પરિવારજનો ચિંતિત થઈ ગયા અને તેની શોધમાં નીકળી પડ્યા। રાત્રે જ પરિવારજનો જનકપુરી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને ગુમ થયાની ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો। આરોપ છે કે પોલીસે એવું કહીને ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો કે 24 કલાક પૂરા થયા પછી જ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે। પરિવારજનોનું કહેવું છે કે તેમણે પોલીસને કહ્યું કે તેના મોબાઈલની લોકેશન ટ્રેક કરીને મદદ કરો। પરિવારજનોના મતે પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેક કરી એક લોકેશન શેર પણ કરી, પરંતુ તે તરત જ ડિલીટ થઈ ગઈ। જ્યારે ફરીથી માહિતી માંગી તો લોકેશનને ગોપનીય ગણાવીને આપવાનો ઇનકાર કરી દીધો। પરિવારજનોને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે ફોન આશરે 200 મીટરના વિસ્તારમાં એક પાર્કની આસપાસ છે। પોલીસના 2 કર્મચારીઓને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા અને પાર્કની તલાશી પણ લેવામાં આવી, પરંતુ ત્યાં કંઈ ન મળ્યું। પરિવારજનોનો સવાલ છે કે જ્યારે આટલો સ્પષ્ટ વિસ્તાર મળી ગયો હતો તો આખા વિસ્તારમાં ગંભીરતાથી શોધખોળ કેમ ન કરવામાં આવી। પરિવારનો આરોપ છે કે ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે રાત્રે શોધખોળ શક્ય નથી અને સવારે ટીમ આવશે। ફરિયાદ નોંધાવવા માટે પણ આગળના દિવસે આવવા માટે કહેવામાં આવ્યું। આ દરમિયાન યુવકના પિતા, મિત્રો અને સગા સંબંધીઓ આખી રાત રસ્તા પર ભટકતા રહ્યા। અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જઈને વિનંતી લગાવી, પરંતુ પરિવારજનોનો દાવો છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ લેવામાં આવી નથી। पुलिस ने नहीं दी थी सर हमें। मेरा लड़का गया था उसको ढूंढने, उनको भी नहीं मिला। पुलिस वालों को भी बोला, उनको भी नहीं मिला। फिर उन्होंने सारे में ढूंढा, उससे ऑफिस तक गए, सारे जगह ढूंढ के आए, कहीं नहीं मिला। फिर सुबह जाकर किसी ने कॉल करा कि यहाँ हमारे घर से किसी ने कॉल करा तो किसी ने उठाया वहाँ कि बोले यहाँ गड्ढे में गिर रखा है। कल कह रहा था कि मम्मी अच्छे से धूमधाम से एनिवर्सरी मनाना, सामान वामान लेके रख के चला गया था, कल मेरी छुट्टी है। फिर वापस ही नहीं आए। हाँ, मेरा लड़का गया था सर। हमें न्याय मांग रहे थे, हम न्याय चाहिए बस। પરિવારજનોનો આરોપ છે કે સાગરપુર પોલીસ સ્ટેશનમાં તેમને એવું કહેવામાં આવ્યું કે આવા કેસ તો રોજ થાય છે। પરિવારજનોનું કહેવું છે કે જો આ જ પ્રક્રિયા છે તો સમયસર કાર્યવાહી કેવી રીતે થશે। આખી રાત શોધખોળ પછી પરિવારજનો સવારે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક કમલના ભાઈના ફોન પર કોલ આવ્યો। કોલ કરનારે કહ્યું કે યુવકનો એક્સિડન્ટ થયો છે અને ઘટના સ્થળે પહોંચવાનું કહ્યું। ઘટના સ્થળે પહોંચતા ખબર પડી કે રસ્તા પર એક મોટો ખુલ્લો અને બિન બેરિકેડિંગ વાળો ખાડો હતો। પ્રાથમિક માહિતી મુજબ રાત્રિના અંધારામાં બાઇક સવાર યુવક આ ખાડામાં પડી ગયો, જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તા પર ન તો પૂરતી રોશની હતી ન ચેતવણી બોર્ડ અને એ જ સુરક્ષા બેરિકેડિંગ ખાડો ઘણા સમયથી ખુલ્લો હતો। પરિવારજનોનો સવાલ છે કે જો રસ્તા પર કામ ચાલુ હતું તો સુરક્ષા વ્યવસ્થા કેમ ન કરવામાં આવી? જો રસ્તો બંધ હતો તો તેને યોગ્ય રીતે સીલ કેમ ન કરવામાં આવ્યો? દિલ્હી પોલીસનું કહેવું છે કે કમલના પરિવારજનોએ જાણ કરતા પોલીસે કેસને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી। પોલીસના મતે રાત્રે 12:30 વાગ્યે પરિવારજનો વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા, જ્યાં પોલીસે કમલનો ફોટો માંગ્યો, તપાસ શરૂ કરી। ત્યારબાદ રાત્રે આશરે 2:30 વાગ્યે પરિવારજનો જનકપુરી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા, જ્યાં એક સબ ઇન્સ્પેક્ટર અવંતે પરિવારની વાત સાંભળી અને ફરીથી કમલનો ફોટો લઈને મોબાઈલ ટાવર લોકેશન શોધ્યું। પોલીસના મતે લોકેશન ઘટના સ્થળથી આશરે 200 મીટરના વિસ્તારમાં મળ્યું। દિલ્હી પોલીસનો દાવો છે કે ત્યારબાદ આશરે 2 કલાક સુધી આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું। એક હેડ કોન્સ્ટેબલ સહિત પોલીસ કર્મીઓ ઘટના સ્થળે તૈનાત રહ્યા। પોલીસનું કહેવું છે કે આખી રાત પરિવારની સાથે રહીને દરેક શક્ય મદદ કરવામાં આવી અને પોલીસ ટીમ સતત તેમના સંપર્કમાં રહી। साथियों, जनकपुरी वाले इस इंसिडेंट में हमने एक सब कॉन्ट्रैक्टर राजेश कुमार प्रजापति जो है उनको पूछताछ के बाद उनकी गिरफ्तारी अभी की जा रही है और इस मामले में कुछ जो तथ्य सामने आए हैं वो मैं आपको बताना चाहूँगा। ड्यूरिंग इन्वेस्टिगेशन हमें ये पता चला कि जब हमने टेक्निकल सर्विलेंस किया उसके बेसिस पे हमें एक आई विटनेस मिले, मिस्टर विपिन सिंह, जो रोहिणी में उस रात को अपने एक रिश्तेदार की शादी अटेंड करके अपने घर सागरपुर वापस जा रहे थे अपनी 4-व्हीलर गाड़ी में। तब उन्होंने ये देखा कि एक मोटरसाइकिल जो है आगे गड्ढे में जाके गिर रही है।
उन्होंने फिर आगे जो रॉन्ग साइड का गैरेज खुला है वहां से आगे जाके ये बात एक गार्ड को बताई। गार्ड ने जो है वहां पे जो लेबर थी, जो कॉन्ट्रैक्टर की लेबर थी, जिसका नाम योगेश आ रहा है, गार्ड ने उसको बताया। योगेश वगैरह ने नीचे देखा तो वहां पे उनको गाड़ी का, मोटरसाइकिल का जो है वो हेडलाइट जलता हुआ दिख रहा था और ज्यादा अंधेरा होने के कारण एक ह्यूमन फिगराइन भी कोई दिख रही थी। योगेश ने जो है 12:22 पे, जो कि बाद में हमें मोबाइल कॉल रिकॉर्ड देखने से इनका पता चला है, अपना जो मालिक है, जो राजेश कुमार प्रजापति, जिनको हम गिरफ्तार कर रहे हैं, उनको बताया था। राजेश प्रजापति जो है ये त्रिनगर में रहता है और त्रिनगर से 15-20 मिनट के टाइम में ये अपनी गाड़ी में मौके पे आया था। तो ये सब बात जो है ये योगेश प्रजापति और इसकी जो लेबर है, इनको पता थी कि यहाँ पे गड्ढे में जो है मोटरसाइकिल गिरी पड़ी है और इसमें कोई आदमी भी वहां पे गिरा हुआ है, लेकिन इन्होंने किसी को भी इन्फॉर्म नहीं किया। और फिर सुबह जो है 8 बजे ही बाद जब पीसीआर कॉल हुई तब हमें पता चला कि ऐसे इंसिडेंट यहाँ पे ये हुआ है। इसमें जो भी इस लिंक में आएंगे हम सबको गिरफ्तार करेंगे। ये जो लेबर है योगेश, ये मौके से तो गायब हो गए थे। ये प्रजापति बता रहा है कि ये इटावा यूपी के रहने वाले हैं, तो इनको अप्रेंड करने के लिए भी हमने टीम भेज दी है। सीसीटीवी फुटेज का एनालिसिस चल रहा है। जो रात का वक्त है, कुछ सीसीटीवी फुटेज ब्लर भी आ रहा है, बट हम उसका पूरा एनालिसिस करेंगे। પોલીસના મતે જિલ્લા સ્તરના વોટ્સએપ ગ્રુપ પર કમલનો ફોટો અને માહિતી શેર કરવામાં આવી, જેથી વધુને વધુ પોલીસ કર્મીઓને સતર્ક કરી શકાય અને યુવકની જલ્દી શોધખોળ થઈ શકે। દિલ્હી પોલીસનું એ પણ કહેવું છે કે આખી રાત પોલીસ કર્મીઓ પરિવાર સાથે હાજર રહ્યા હતા। સવારે આશરે 8 વાગ્યે એક સ્થાનિક નાગરિકે પીસીઆરમાં કોલ કરીને સૂચના આપી કે ખાડામાં બાઇક અને એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે। કોલ મળતા જ પોલીસ ટીમ માત્ર 3 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ। ત્યારબાદ ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો અને સવારે આશરે 8:30 વાગે કમલનો મૃતદેહ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો। દિલ્હી પોલીસનું કહેવું છે કે કેસમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે અને ઘટના સાથે જોડાયેલા તથ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે।